સોજીના ઉપસાના ધંધા કરે. હું ભલે નહીં ગમે એ કરું તે દારૂ કેટલો પીધો ઈ મને કે ને દીકરા તું જો હરામીના પેટનો સામા જો તું તારી મને કરતો હો ને એવું તો એવું મને કરશો ને એવું મારી વાત સાંભળ તું તારી માને આવું કરતો ને તો તું ભાઈ સમજી લે અમને કેમ ગાળ તારી માવું ને તારી બેન કરીને તૈયાર એટલે તને ગાળ્યું આવડે મને કેમ નથી આવડતી ગાળ્યું મેં બરાબર નંબર બ્લોક માં કરી નાખ્યા બધા એ બ્લોક માં જ રે મારે શું કામ છે બોલો ને પણ કાંઈ ને લે એમ નંબર નો મેકે તમારે જ છે અમારો કામ શું છે તમારે હા તમે ઓલું સમાધાન નીચ્યું તો તમે એવું કેમ બેનર લગાડીને મૂક્યું સમાધાન થઈ ગયું એ કયું હા તમને મનસુખભાઈ હમણાં વાત જ કરી છે એ તો કેદું નું છે આજકાલ નું નથી તે ઈ ભલે ગમે ત્યારનું હોય ભલામણ છે એ રીતનું થોડો હોય આપણે એ તો એનો વહીવટી થઈ ગયો તમ એને વિડીયો મૂકેલો છે એનો વહીવટી થઈ ગયો જોઈ લેજો જોયેલો ફોન ન કરતો ભાઈ તું મને ના ના ભાઈ જો હું તમને તુકારા તું ફોન ન કરતો ભાઈ મને હું કામ ફોન કરશો હું તને ફોન કરવા આવ્યો એટલે તો ઓલો બેન દીકરી વાળો જવાબ પણ એ તો તારો કાંઈ મને જવાબ દેવાનું સમાધાન થઈ ગયું છે ને તો એ પછી પાછા બાદ તેમાં કાંઈ મારું ન હાલે અરે એને ઈ આ તો હું ઉલક વાત કરું છું સાગરભાઈ હું કોણ બોલું એ તમને ખબર છે એ મને કાંઈ ખબર નથી ને જે હોય તું તારી પાસે રાખ અરે મારી પાસે રાખ એટલે હું તુકારા ભલામણ છો ફોન નહીં કરવાનો મને હું કહું ને મને ફોન નહીં કરવાનો સાંભળો સાગરભાઈ હા તો માન આવીને દાવો ઠોકવાનો તમારી માથે જેટલા ઠોકડા ઠોકી ગયો ને ભાઈ અરે ઠોકવાનો છે એટલે કાંઈ ન થાય એમાં કાંઈ ન થાય એમાં શું ફેર પડવાનો દાવો એમાં 10 દાવા ઠોકો કે 15 દાવા ઠોકો માના દાવો ક્યારે થાય તમે મને ફોન કરી તમે મને ગાળ્યું તો માનાની દાવા થાય ના રે ભાઈ અમે તમને જીજી જ નથી હું લેવા તમને દેવી ઉભેરો કોને ફોન કર્યો તો મેં કર્યો તો તમે કર્યો તમે ફોન ઉભેરો ફોન કોને કર્યો તો મેં તમને કર્યો તો પણ તમે સેવાના દીકરા થયા વગરના ધંધો કરો એ તમારે શું કામ મને મારે સલાહ દેવાની જ નહીં તમારે મને પણ ખીચડી ખાઈ ખીચડી ખાઈ તું હોઈ જાય ભાઈ મને ફોન ન કરતો કેમ ન કરું તો ન કરતો ને તો કેસ કરવા માંડી તું કરવા માંડી પણ તારા કરવાનું છે તું મારાને દાવાનું કહેશો હું થોડો કહું છું હા પણ તો કરવાનો છે સાંભળો થાય નહીં કરી લેજે ભાઈ જવા દે હાલ ખોટી ધમકી ન મારતો એ લુખી લુખી ધમકી વાત નહીં તમે ઓલે બેન દીકરીનો કોળી સમાજ ભલે નહીં એ અમારે કાંઈ જવાબ નથી દેવો તો તું જોઈ લેજે ને તો બધાને તું તાર મોકલી દે તાર સમાજમાં કે પહેલા તું તાર મને ફોન કરીને જવાબ દઈ દે અરે આ ભાઈ સમાજ એક તો છે કેમ હારે જ બેઠા પણ હારે બેઠા પણ મેં ક્યાં પણ એમાં એક પણ તું તાર દઈ દે ને ફોન તું તારે ત્યાં પેલા સાગરભાઈ માયક માં છે ફોન અને આખો સમાજ સાંભળે પણ ભલે નહીં રે માયક માં તો છે તો મારે શું છે એટલે કેમ તમને કોઈ બીક જ નહીં લાગતી બીક કેમ નહીં લાગે આપણે કઈ એવું કરીએ તો બીક લાગે ને પણ તમે હાવ ખોટી ના દુકાન લઈને બેઠા હું દુકાન તો એ તમારે જોવાનું છે હું હાર છે ખોટી દુકાન છે તો ભાઈ હવે તમારે શું છે હવે એ હું ઘરનું કરું બહારનું કરું તમારે શું લેવા દેવા લેવા દેવા છે હવે હું તમારે શું છે કે એમની ધ્યાન દીકરો તો તમારે શું કઈ પરણાવી છે તમારે સોડી પરણાવી અહીંયા એટલે અમારે સોડી ની પરણાવી તમારી સોડી પરણાવી તમારે તો તમે ફોન કરો છો તમારે કઈ હગાવાલા થવું છે બોલો સાગરભાઈ માપ મારી જો તો પણ હું કામ ફોન કરાવો આ ઈ તમને જ કહું છું તમારી દીકરી મને તમારે પરણાવી છે તો તમે ફોન હું કામ કરો તમે તમારે ફોન નહીં કરવાનો ભાઈ મારે હું તમને ફોન કરું છું એક જ મિનિટ એક લોકેશન નાખી દે એ લોકેશન જ છે તો વિજય મો આવે બહુ વિનંતી નહીં કરવાના તારી માનો ફોન ગાળ એ બેન હરામી આમ જો હરામી દારૂ પી ગયો ને દારૂ પી ગયો ને દારૂ પી ગયો ને તું આમ જો તું દારૂ પીને ગાળ આ પણ સવાઈ દો પાછો પણ કેટલો દારૂ પીધો ઈ કે પેલા દારૂ કેટલો પીધો ઈ કે પેલા પણ સાંભળે મેં દારૂ નહીં પીતા તું સોજીના ઉપસાના ધંધા કરે હું ભલે નહીં ગમે એ કરું તે દારૂ કેટલો પીધો ઈ મને કે નહીં દીકરા તું જો હરામીના પેટનો સામા જો તું તારી મને કરતો હો ને એવું તો એવું ભાઈ મને કરશો ને એવું મારી વાત સાંભળ તું તારી માને આવું કરતો ને તો તું ભાઈ સમજી લે અમને કેમ ગાળ તારી માવું ને તારી બેન કરીને તૈયાર એટલે તને ગાળ્યું આવડે મને કેમ નથી આવડતી ગાળ્યું મેં તને ગાળ દીધી તે તારી માને તે માં સામે ગાળ દીધી એટલે હું કામ કે તું છે ને તું તારી માને કરતો હોય એવું તું નીચના પેટના તું એવો શોકે નહીં એટલે તને યાદ આવે કે નહીં બધું પણ હવે તું નીચના પેટના હું બોલ્યો તારી છોડી મેરે પણ એ હું કહું ને તો તું તારી તું તારે વેવલા થાવું
હા ભાઈ હવે તારે આમ જો આમ જો કેટલો હા રડી ભાઈ નાખે આમ જો પાછી વાયલી લીંડી નો હરી જાય વાયલી લીંડી નો હરી જાય લીંડી નો હરી જાય વાયલી રે કાઈ નો થાય તાર લે કાઈ નો કેટલો દારૂ પી ગયો દારૂ કેટલો પી ગયો ઈ કે ને પેલા હા ભાઈ કેટલો હવે હું કેટલો દારૂ પીધો દેશી પીધો કે ઈ પેલા કેતો કેટલા કોથળા પી ગયો હા ભાઈ તારી માનો રમીના પેટના દારૂ પી પીને ગાળું બોલમાં હા ભાઈ, અને તારે આમ જો જ્યાં દેતો હોય ત્યાં દે તું જ્યાં છે ને આમ તો કરતો અહીંયા કર મને ગાળું દે મને ફોન કર હું તને ફોન કરવા હું તને ફોન કરવા આવ્યો મારી વાત સાંભળ મેં તને ફોન કર્યો તે મને કર્યો સોરી તે કોને સોરી જો આ તો દુગલો લાગે રિવેશિયો છો તમે સોરી કેમ રિવેશિયો છો રિવેશિયો છો તું પાછો રિવેશ આવી ગયો કે નહીં સમજો તમે જેને પેદા કર્યો ને ઈ રિવેશિયા પણ તું ઈ હું તને કહું તું રિવેશિયાના પેટનો છો તને ખબર છે વાડે પછવાડેથી લીધેલો છે તું વાડે પછવાડે તું મને ફોન કેમ કે તું કે તારો હગો વાળો થોડો થાવ છું અરે તારી માને લીધી છે તારા બાપા એ લીધો વાડે પછવાડેથી લીધો હોય ને એટલે તો જ આવો તો કઈ ઓરિજિનલના પેટનો કયા સમાજમાંથી છો કયા સમાજમાંથી છો તું હું તારા સમાજમાં જીનસ છું કયા સમાજમાંથી છો તારામાં અમારામાં આવો નાલાયક ન હોય રમી એવું થામ ખોટું બોલમાં તારામાં ભોસડીના બધા આવા છે અમારામાં બધા જો બધાને કેમ આ દલિત સમાજના બધા લોકો ન કહેતો ને કે પાછું અઘરું પડી જાય તને હું તારામાંથી ન છું તારા ભોસડીના બધા આવા છે જો તો દલિત સમાજને કયા કક્ષાનો ગણશો અમારા બધા હમણાં બધા મને એકને કહે કે આખા સમાજને કહેશો તું ત્યાં ફોન ન કરતો મને બદલ ના હા ભાઈ ભોસડીના મનસુખભાઈ હવારમાં રેકોર્ડિંગ નાખીશ અરે નાખ ની તું તારે ન્યા નાખ એને ઘરમાં બેહી જા મનસુખના ઘરમાં બેહી જા તું મનસુખના ઘરમાં બેહી જા તું તારે એને ન્યા ભેગો રહેવા વયો જા ન્યા દારૂ વેચે ન્યા દારૂ પીવા વયો જા મનસુખના ઘરે બરોબર બાકી મને ફોન ન કરતો તું મનસુખભાઈ અમારો હીરો ફોન આવશે ભોસડીના મારા ફોન નો આવે એને ખબર છે બળાત્કારીના પેટમાં ફોન નો મારામાં આવે એ તારી મારે દારૂડિયા પેટના જો હાવ દારૂડિયાના પેટનો તું ન્યા પેલા એને ઘરમાં બેહી જા ન્યા છે ને ન્યા દારૂ એવું લાગે બે કોથળા વધારે પી લેજે ફોન કાપતો નહીં હો ન્યા એવું લાગે બે કોથળા વધારે પી લેજે દલિત સમાજને તું બધાને એવું ન કહેતો ઓલા મનસુખભાઈ એમ કેતા હતા એવું બોલે ભોસડી નો ઈ કે ઈ નંબર આપો એટલે એ દઈ દે મારો નંબર એના બાપ થી ફોન ન કરે એને ખબર છે તને તારા મનસુખ છે ને હા તારા મનસુખ ના બાપ થી મને ફોન ન થાય તું એને પૂછી લેજે હા એનથી ફોન ન થાય મારા ફોન ન આવે અને ફોન આવે તો એને કહી દે તું બળાત્કારીના પેટનો મને ફોન ન કરતો એમ તું એના પાવર દોડ છો એ બળાત્કારી છે તું બળાત્કારીના પેટનો છો ને એલા ભોસડીના ફોન શોધલ ના ઈ દારૂડિયો છે તું દારૂડિયો છો ને ઈ જો તું એની હારે તું દારૂડિયો છો એટલે તું હું કઈ તારી મન ધાવીને આવ્યો પણ એ હું તને કહું તો તું દારૂ પીશો ને એમ પણ તું હું તારી મન દૂધ પીયો પણ તું દારૂ પીશો ને અમે તો દૂધ પી છે હા અમે તો ગાયું ના ભેવું ના દૂધ પી અમે તો કામધેનુ ના દૂધ પીતા તું ગધાડીને દૂધ પીને મોટો છો સમજણું તું ગધાડી નો છો એટલે ગધાડીને દૂધ પીધા તે તારી બેન ને એક જો તારી બેન ને તું કરતો જો તો જાવ ગાય છો અમને કેમ નથી દેખાતું પણ તે મારી છોડી વિશે પણ ઈ હું તને કહું છું કે તું તારે કઈ મારે વેવાય વેવલા તારે મારા લગ્ન મારે પરણાવી છે એટલે તું મારે શું કામ ફોન કરશો ઓ તારી બેન અમારે પણ ઈ તો ઈ તો તું હું તને ફોન કરવા તું મને આવ્યો ફોન કરવા કોણ આવ્યું ફોન કરવા હું આવ્યો તું નવા નંબર માં કામ ફોન કર અને તારા મનસુખ નો પાવર તારા મનસુખ નો પાવર કાઢ નાખ્યો મનસુખ છે બળાત્કારીના પેટનો એને કહી દેજે તે એક બેન 3.5 માર્યો જાય સોદેલ નો એને ફોન કરાવજે તું તારા બાપ ની માથે જો એને મનસુખ ની માં ઠોકી નાખું તો જ બકે કોઈ મનસુખ નો પાવર ન કરતો મારે આગળ તું એ ગાય નો બોલતો તારી માનો ચાલે પણ હરામીના પેટા તને અઘરું કેવું છે ઈ કે પેલા વિડિયો નીચે અઘરું કેવું છે હા ભાઈ મનસુખ ને તે બળાત્કારી કીધો હા પણ ઈ બળાત્કારીના પેટનો બળાત્કારી છે તું તાર જા કે ઘરમાં બેહી જા તું તાર જા તું ઓકે હા ત્યાં દારૂ પીવા જાય પાછો દારૂ વેચે એનો છોકરો પણ તો તારી બેન ને નાઈટ માં મોકલી એક દી પણ એ હું તને કહું છું તું તારી બેન ને મોકલી આવ્યો છો ને એટલે તું આવું કહે તો અમને કેમ નથી દેખાતું આમાં નથી બેન જ નથી તો તારે છોડીને મોકલી દે કાઈ નો થાય તો વી જાય મવા વી જાય તું ઓરિજિનલ ના પેટ નો તારી વાડે પછોડે ન કે મવા વી જાય પણ તારી માં દલિત સમાજ દલિત પણ મવા તારો બાપ આવ્યો તો કાઈ નો થાય કાઈ આવ્યો હું આવ્યો ઘંટો આવ્યો વાતું થાય માનો બાજ્યો હોટલે ગાળું બેલમાં સમજા ગાળું બેલ ને તું હારી નો નથી લાગતો તું કઈ કોળી સમાજ નો હોત ને કોળી સમાજ ના છે ને આવા નો ઈ એનો ઇતિહાસ છે એટલે પણ હું તારા સમાજ નો છું તો અમારા સમાજ માં આવો ન હોય ને અમારામાં આવો ન હોય પણ તમારામાં જ છું હા પણ તું અમારામાં આવો નથી તું એમ કહ્યું કે હું તમે બધા આવા એટલે તો તું અમારામાં થોડો આવો
એટલે હું તારા સમાજમાં જઈને પણ ઈ મારા સમાજમાંથી બોલે છે પણ તો અમારામાં આવો ભડવો ન હોય. આવો ભડવો હરામી નાલાયક ને આવો હલકો ન હોય અમારામાં, સમજે ને? સિનાળવો ન હોય. તું સિનાળી નો છો. આમે ક્યાં સિનાળો કરી? પણ ઈ તો તને કહું છું, તું બોલ છો એટલે ઈ જ છું ને. એટલે પણ તું તારી માને બોલ્યો તો ગાળું બોલ માં ગાળ, સમજો તું ગાળું બોલ ને એમાં તું તારી માને હલકી કરે છો. અમે કે મેં એક ગાળ દીધી તને સોદેલ ના? એમ તને કહું અમે તને એક માં આની ગાળ દીધી? કેમ કે તું તારી માની માં સડતો હોય ને એટલે તું ભાડ બધું. અમે કેમ નથી દેખાતું? અમને નો આવું દેખાય કેમ કે તું તારી માની માં સડી જતો દારૂ પીને. કે તારી માનો વાત કરતો તો તું પેલા હું બોલ્યો ખબર હે? પણ ઈ હું તને કહું છું, તું ન્યા તું ગાળું બોલ ને, ઈ તું એવો હલકી નો હોય ને તો તું ગાળું બોલતો. અમે કેમ નથી ગાળું બોલતા? અમને નથી આવડતું કેમ કે અમે તો કામધેનું છે, કામધેનું દૂધ પીતા. ત્યાં ગધાડીનો છો ને, ગધાડીનો છો તું. ગધાડીના દૂધ પીતા તમે ભાઈ. તે ગધાડીને દૂધ પીતા ને એટલે તું તને પાવર છોડે છે બધોય. તું ગધાડીના પેટનો છો. એમ નહીં, તું ગધાડીના પેટનો છો, સમજાણું? તું એમ કે તમે સમાજમાં બધા આવાજ થવો એટલે બધા એટલે તું શું સમજ અમને? તારી માને પણ એ તું કહું તને, તું તારી માને કરતો હોય ને એટલે તું એવું સમજ. અરે તારી માને એટલે હવે તને આ નંબર ચડાવું જો. આ નંબર કોના ફોન માં કર્યો તે? આ તારા બાપને કેટલા ફોન આવે તું જોઈએ. તારા બાપના જવાબ દેજે બધાને. તારી માનો તારા બાપના ગોર મારી તું તો હોય ને ત્યાંથી જગાડશે તને, જોઈએ તમે દીકરા. હા મારો જગાડે તારી માને. દારૂડિયા દારૂ ઓછો પી, દારૂ ઓછો પી, હરામી દારૂ ઓછો પી અને થોડોક સુધરી જા. આવો મને જ્યાં મળ્યો ને, તું મને જ્યાં મળે તો હું કરી લે તું? ગોદો મારી દેવો. કાંઈ ન થાય તાર લે. ગોદા તો એટલે તું મર્ડર કરી. હા એમ તો ભાઈ હાલ મોબાઈલ ખૂન કરું તાર મારું. કેસ કરી અત્યારે ઈ તો ભાઈ તું તાર હું બધું તને સામે ફેસ ટુ ફેસ મળી લો પછી કેસ કબાલા બધું કરી. તું પેલા વહી આવ્યા. પણ તું તારા બા તારી માનો ઓરિજિનલ જો તારી માં વાડે ઈ નો કહો તું ઓરિજિનલ હોય તો તું લઈ આવજે. વાડે પછવાડે ગેટ નો આવતો. તું ખોટી વાતો કરી માં બીજી વાર તે ફોન કર્યો. પણ તારી માં વાડે પરસવાડે નો દે તો પૈસા ઉજી એવું મારે ન. તું પાવર કરશો તારે આવવાનું છે. પાવર તું કરશો કેમ કે તારે આવવાનું. આમ જો ઈ કહું વાડે પછવાડે થી લીધેલો છો તું આવી ની ખોટી વાતો કરી માં આવી જા. આવી ગયો ને તો આવી જા. તો આવી ગયો ન હોય જયારે બીજી વાર ફોન કર્યો 15 દી માં બીજી વાર ફોન કર્યો તો આવી ન જેવો કેમ કે ખોટી નો છો તું આવતો નથી તો પણ ફોન ન કરે. મારો ફોન તો ગમે ત્યારે ચાલુ જ છે. તું ખોટી નો છો કેમ કે તું આવી તો તને ખબર પડે કે આમાં જામીન નો મળે અને અઘરું થઈ જાય. ત્યાં પછી કઈ માસી ના થોડા થાય તારે કઈ સેવા પૂજા ન કરીએ તો અહીંયા આવ્યો ને તો તારે કઈ સેવા પૂજા ન કરી. તને વધાવી જ લેવાનો હોય દીકરા. તને વધાવીને મોકલી દેવાનો હોય. તારે આરતી પૂજા કરીને તને બરોબર નો મોકલવાનો હોય, સમજાણું? તું કઈ સોદન ના એમ ન સમજતો કઈ એમને બેઠા હોય. તું તને તારા ટાટીએ ભાંગીને જ મોકલી દેવાનો હોય. તારી માને આમ જો તને ટાટીએ ભાંગીને જ મોકલવાનો છે. તું આવી ને એટલી વાર છે દીકરા. તારી માને તારી આરતી ન કરી એમ કે ફલાણો ભાઈ આવ્યો છે તારી આરતી કરી એમ અને પાછો મારી ઘરે તો એને પાછો વિનન કરી એમ. તને તો આમ જો ભોમાં ભંડાળી દઉં. તને ખબર છે? વિનન ન કરતો કઈ સોદેલ ના સારો મુનો દારૂ પીતો ને દારૂ પી લે. દારૂ પી લે સોદેલ ના. આમ જોઈ લે હરામી કેવી ગાડી બોલે. તું તારી માને આવું કરતો હતો જ ભાઈ. ઓરિજિનલ ના ભેટ નો ન હોય. તું તારી માં વાડે પસવાડી થી લીધો તને લીધો હોય તો તું આવો છો હો. નકર તો હારા નો તું કર, હારા ધંધા ન કર તું. સોરી જો એટલે કે રિવેશ છો કે નહીં? તો ઘડીક માં રિવેશ આ તો તું બે બાજુ ડાકલી વગાડે. બે બાજુ ડાકલા કઈ મિનિંગ નહીં. તો કાલે મવ આવ્યો ને એટલે તને બતાવું હું કોણ છું. બાકી ફોન ન કરતો. મવ આવી અને ફોન કર. આ નંબર પર ફોન કરીએ તો તારે મવ આવી ને પછી મારો એડ્રેસ તને મળી જાય અને તને બતાવું હું કોણ છું. ખાલી મવાની બજાર આમ જો મવા ખાલી છે ને માર્કેટિંગ યાર્ડ પર આવીને સાગર રાઠોડ કોણ છે? સાગર આ પણ એ હું તને કહું જોદલ ના. મારી વાત સાંભળે. બધા સમાજ ને આખી ગાળ દે એમ કહું. સમાજ ને ગાળ દેમાં દલિત સમાજ ને ગાળ દેમાં તું ઈ નથી તો તું બોલો છે ને અત્યારે કે રાઠોડ એટલે હું તું અમારા આખા સમાજ ને ગાળ દેશો ને? તું મને ગાળ દે સમાજ ને ગાળ દે તને ખબર પડે? આ નંબર કોનો છે? આ નંબર તારા બાપ નો છે ને? તને ફોન કેટલા આવે? તારી માં વાડે પછવાડે એ જ કહું છું તને. વાડે પછવાડે થી ગયેલી છે ને એટલે નથી આવતો. નંબર બ્લોક માંથી કાઢી નાખ. બ્લોક માં તારી જવાનું મારે કામે ન હોય. તું વાડે પછવાડે ગઈ. મારી વાત સાંભળ. તું વાડે પછવાડે ગઈ હોય ને તારી માં વાડે પછવાડે ન ગઈ હોય તો આવજે. લે હવે કઈ કેવું તારે? તું ઓરિજિનલ ના પેટ નો આવજે. એટલે તારા બાપ ના નંબર તો બ્લોક કાઈ ન થાય. તારી ખબરિયા તારા બાપ ના નંબર. હું તારા બાપ નો નંબર? તું શું છે કે હું કઈ તું કઈ કેમ છો?
અરે નંબર તું બોલો એક હડી ગયેલું છો એલા લુખું નંબર બોલું તું સોદેલના લુખો છો નીકળ ફોન ન કરતો સોદેલના મૂક ફોન તો મિત્રો તમે આ વિડીયોમાં સાગર રાઠોડને મારવાની ધમકી અને બેફામ ગાળો આપી છે તે તમે આ વિડીયોમાં જોયું. આ ઘટનાને અંગે જે સામે આવ્યું છે તે ખરેખર ગંભીર છે અને આવા મામલામાં સત્ય હકીકત સામે આવવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિને ધમકી આપવી અને અપમાનજનક શબ્દો બોલવા એ યોગ્ય નથી. જો કે આ મામલે બંને પક્ષની વાતચીત સાંભળીને હકીકત શું છે તે તમને શું લાગે છે તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, તમારા પરિવારજનો અને મિત્રજનો સાથે જરૂરથી આ વિડીયોને શેર કરજો.